હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં હું જે સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન તેમજ જીટીયુના પ્રીવિયસ યરના પેપર્સ તેમજ મટીરિયલ લાવ્યો છું એ છે સબ્જેક્ટ તમારો ફિઝિક્સ, ટૂંકમાં ફર્સ્ટ યરમાં આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોશો આ પીડીએફમાં, સો અહીંયા અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે તમારા ચેપ્ટર વાઇઝ છે જે તમે જુઓ છો. તેમજ ચેપ્ટર 2 અહીંયા છે, ચેપ્ટર 3, 4 બરાબર. તો આ પીડીએફ છે અને એના પછી જો તમે સ્ક્રોલ ડાઉન કરશો તો અત્યાર સુધીના જીટીયુના જેટલા બી પેપર્સ જે છે ફિઝિક્સના રિલેટેડ છે એ બધા મેં આ પીડીએફમાં ઇન્ક્લુડ કર્યા છે, જેથી કરીને તમને કોઈ તકલીફ ના રહે, કોઈ બીજા ઓનલાઈન સોર્સિસમાંથી તમારે જોવાની કે પછી ડાઉનલોડ કરવાની તકલીફ ના પડે. ઓકે, જીટીયુના પેપર જે છે બધી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો આ તો બિલકુલ સ્કીપ ના કરતા. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન ફ્રેન્ડ્સ, હું તમને બતાવી દઉં, ઓલરેડી આવું મટીરિયલ જે છે મેં બેઝિક ઇલેક્ટ્રોનિક્સ જે તમને સબ્જેક્ટ આવે છે તેમજ મેથેમેટિક્સ 2નો જે સબ્જેક્ટ આવે છે એના રિલેટેડ મેં બનાવી દીધેલા છે. હવે જે બીજા બધા સબ્જેક્ટ છે, બેઝિક ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇંગ્લિશ, તો એના હું વિડીયોઝ હમણાં ક્રિએટ કરું છું, તો પ્લીઝ તમે મારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લો. બરાબર. તો જુઓ, નીચે એવી રીતે સ્ક્રોલ ડાઉન કરશો તો આ વિન્ટર 2020નું પેપર્સ છે, પછી વિન્ટર 2019નું પેપર છે. એટલીસ્ટ તમે જીટીયુના 3 થી 4 પેપર પણ કરો ને મિત્રો, એના પછી તો બધું ક્વેશ્ચન જે છે રિપીટેડ જ હશે. બરાબર, એની ખાતરી હું લઉં છું. તમે જીટીયુના પેપર ખાસ કરજો, જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં તમને લખ્યા છે એ પણ તમે કરજો, રાઈટ. હવે પછી 19મા નંબરના પેજ ઉપરથી જે તમે જોશો એ જીટીયુના સિલેબસ પ્રમાણે જે મટીરિયલ છે, ઇન કેસ કોઈ એવો સ્ટુડન્ટ છે જેની જોડે મટીરિયલ કાંઈ નથી, બુક નથી, તો તમે આ મટીરિયલમાંથી પણ સ્ટડી કરી શકો છો. ઓકે, તો આ બધું મટીરિયલ જે છે આની પીડીએફની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જેથી કરીને તમને કોઈ તકલીફ ના પડે. ઠીક છે. તેમજ મિત્રો, જો તમે આ પીડીએફમાં જોશો તો જ્યાં આગળ ચેપ્ટર 1, 2, 3, 4 એન્ડ થાય છે એના પછી જે છે ક્વેશ્ચન અને આન્સર, એવી રીતે તમને ક્વેશ્ચન આન્સર જે છે આપેલા છે. ઓકે, તો તમે આની જરૂર પ્રેક્ટિસ કરજો. એટલીસ્ટ તમે એક વખત જોઈ લેજો તો તમારી માટે સારું રહેશે. ઠીક છે. કેમ કે થોડો એવો હું કહી શકું, ફિઝિક્સ થોડો હાર્ડ જેવો સબ્જેક્ટ પણ છે. ઓકે, તો તમે આ બધું જોઈ લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.